નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. છત્તીસગઢમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ, 10 નગર નિગમમાં કમળ ખીલ્યું. મહાકુંભમાં 50 કરોડની પવિત્ર ડૂબકી બાદ વધુ એક રેકોર્ડ. પ્રયાગરાજ એરપોર્ટ પર 650થી વધુ ચાર્ટર્ડ વિમાન લેન્ડ. પુરાતત્વીય સ્થળોના અમર ચિહ્નોનું સંરક્ષણ. મેં ઇલોન મસ્કના 13મા બાળકને જન્મ આપ્યો. મહિલા ઇન્ફ્લુએન્ઝરનો સોશિયલ મીડિયામાં દાવો. યુપીમાં મોટા ફેરબદલની તૈયારીમાં ભાજપ. દિગ્ગજોના પત્તા કપાસે. વરિષ્ઠ નેતાઓની તાબડતોબ બેઠકો શરૂ. અમેરિકાના વિઝા ધરાવતા લોકોને પણ ઝટકો. સરકારે વિઝા રિન્યૂ કરવાના નિયમોમાં કર્યો મોટો બદલાવ. તંત્રી લેખ. ખેતીની જમીન ભાડે આપતા મળતી આવકને કરમુક્તિનો લાભ નહીં, નવા આવકવેરા બિલમાં જોગવાઈ. ડાંગ જિલ્લા સુબીર તાલુકામાં મહાલ સુબીર રસ્તા ઉપર ઢોંગી આંબા ગામ પાસે ડાયવર્ઝન બોર્ડ વગર બનતા ગરનાળા અતિ જોખમી. આહવા એસટી ડેપોના વર્કશોપમાં અકસ્માતે ઈજા પામેલા એપ્રિડન્ટ્સ પ્રત્યેક સાચી કર્મચારીઓએ દાખ્યો સંવેદનશીલ અભિગમ. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા દ્વારા મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ 4 યોજાવા જઈ રહ્યો છે. તે અંતર્ગત આજરોજ સુરત ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું. હરિયાણાના 27 યુવાનો અંતર રાજ્ય યુવા આદાન પ્રદાન કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગરની મુલાકાત લેશે. ગોધરાના છબનપુર પાસે એસટી બસની ટક્કરે મહિલાનું મોત. શ્રમિકો ડિવાઈડરની સફાઈ કરી રહ્યા હતા તે દરમિયાન બની ઘટના. જમ્મુ કાશ્મીરમાં ટેરર લિંક મામલે 3 સરકારી કર્મચારી સસ્પેન્ડ. ઉપરાજ્યપાલે કરી મોટી કાર્યવાહી. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય મનની આંખો. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 23મા ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ 2025નો શુભારંભ કરાવ્યો. ગુજરાત સરકાર સોમનાથ મહોત્સવ કલા દ્વારા આરાધના. કલા અને સંસ્કૃતિ દ્વારા આરાધનાનો અલૌકિક ઉત્સવ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.